નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં. અને સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું બાબા સાહેબ આંબેડકરની. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. આ નામ કોણે નહીં સાંભળ્યું હોય, કોણ નહીં ઓળખતું હોય? ભારત દેશનું એક સન્માનીય પૂજનીય નામ. કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્ર જેવા અનેક વિષયના નિષ્ણાંત બાબા સાહેબ આંબેડકર. અને જેમની આજે જન્મ જયંતિ છે. દર વર્ષે ભારત દેશ સાથે સમગ્ર વિશ્વના અનેક દેશોમાં એમની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, કારણ કે આ મહાન વ્યક્તિના કાર્યો સાથે તેમના જે વિચારો છે, આ કાર્યો, આ વિચારો આજે પણ આ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. દરેક મહાપુરુષો પાછળ આપણાને એવો હોય કે એમને કોઈ પ્રસંગ હોય, બીજું હોય. આપણે ગુજરાતના સંદર્ભની વાત કરીએ, જેમ આપણે ગાંધીજીને વાત કરી, ગાંધીજીને મેરિટ્સબર્ગ સ્ટેશન પર એમને ઉતારી દીધા ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં. સેમ ઇન્સિડન્ટ એમને બરોડામાં થયો. બરોડાની અંદર જે એમને અનટચેબલના, અસ્પૃશ્યતાના કટુ અનુભવ થયા, પરિણામ સ્વરૂપે એમણે સંકલ્પ લીધો અને અધિકારી આંબેડકરમાંથી આંદોલનકારી આંબેડકરીનો ઉદ્ભવ થયો. આંબેડકરના ગુજરાત સાથે ઘણા બધા પ્રસંગો છે. એમની પહેલી સંસ્થાની અંદર ગુજરાતીઓ, ચિમનલાલ સેતલવાડ, શામજી મારવાડી, સામંત મારવાડી, અને અમદાવાદના પ્રસંગે કહું તો ચિમનલાલ સેતલવાડેલા દેસાઈની પોળની સામે જે છે સ્કૂલ કે હવેલી, એ મૂળ એમની હવેલી હતી. આ ઉપરાંત આંબેડકર 1927માં ગુજરાતમાં આવ્યા, વલસાડની અંદર 28માં આવ્યા, કાવીઠા મુકામે 39માં આવ્યા, 45માં આવ્યા, છેલ્લે મંત્રી બન્યા. 7 થી 8 વાર અમદાવાદની એમની મુલાકાતો રહેલી છે અને અમદાવાદ ગુજરાતીઓ એમની જોડે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. અને એમનું જે ટાઈપિંગનું કામ હતું એ પણ છગનલાલ મોદી કરીને હતા, એ કામ કરતા હતા. અને આમ જોવા જઈએ તો ગુજરાતીઓ જે રાજ્યસભામાં ડૉક્ટર આંબેડકર ગયા, એ રાજ્યસભાની અંદર જે વિરોધ પક્ષોએ જે વોટ આપ્યા, જે ધારાસભ્યો હતા, એમાંના 2 ધારાસભ્યો આપણા ગુજરાતના, એક ચાણસ્માના અપક્ષ ધારાસભ્ય ખેમચંદભાઈ ચાવડા અને બરોડા વાઘોડિયાના મીઠાભાઈ ચૌહાણ, ખેડૂત સભાના. એટલે આમ ગુજરાતીઓ ડગલે ને પગલે એમની જોડે રહેલા છે. અને આંબેડકર નિર્વાણ પામ્યા ત્યારે સૌથી પહેલાં જે પહોંચ્યા એ 2 ગુજરાતી, ઉચ્છંગરાય ઢેબર અને મણિબેન પટેલ. આમ ગુજરાતીઓ હંમેશા એમની જોડે ખભે ખભા મિલાવીને રહ્યા છે. સૌથી મહત્વની બાબત, આંબેડકરનું જે પ્રથમ જીવન ચરિત્ર, આપણાને માનસિક પહેલેથી એવું છે કે પ્રથમ જીવિત ચરિત્ર ચાંગદેવ ખેરમોડે કાઢ્યું હશે, કાં તો ધનંજય ખીરે. આપણા મગજમાં આંબેડકર જીવન ચરિત્ર આ 2 જ હોય. પણ આપણા માટે ગૌરવનો વિષય છે કે ડૉક્ટર આંબેડકરનું પહેલું જીવન ચરિત્ર 1940માં એક ગુજરાતીએ કાઢ્યું અને એને આપણે કમ્પોઝ કર્યું અને રાજ્ય સરકારે એને પબ્લિશ કર્યું. એ આપણા માટે ગૌરવની વાત છે કે પહેલું જીવનચરિત્ર 1940માં કોઈ મહાપુરુષને એની હયાતીમાં જીવનચરિત્ર લખવાનો શ્રેય એ ગુજરાતીને જાય છે. કરશનદાસ લેવા અને યુ.એમ. સોલંકી કરીને હતા, 2એ કમ્પોઝ કર્યું સાહેબ. અને આ પુસ્તકની કિંમત, મૂલ્ય તો કે મૂલ્ય અમૂલ્ય. આ એની ઝેરોક્સ છે મારી જોડે, કોપી છે મારી જોડે, ઓરિજિનલ છે અને સરકારે બહાર પાડી 2 છે. એનું મૂલ્ય તો કે અમૂલ્ય. તમે જુઓ કેવા ડિવોટીન, ડેડિકેટેડ લોકો છે. જીવનચરિત્રની કોઈ કિંમત નહીં, મૂલ્ય તો કે અમૂલ્ય. એને છાપ્યું ઢાલગરવાડની અંદર મંસૂરી પ્રિન્ટિંગ પ્રેસે, એને ડોનેશન આપ્યું કાનજી બેચરભાઈ દવેએ આપ્યું. એટલે વિવિધ વર્ગના, વિવિધ લોકોના ભેગા થઈને એક જીવનચરિત્ર કાઢ્યું. એ આપણા માટે બહુ ધન્યની વાત છે અને આપણા માટે ગૌરવની વિષય છે કે ગુજરાત પહેલું જીવનચરિત્ર આંબેડકરનું કોઈએ લખ્યું હોય તો એક ગુજરાતીએ લખ્યું, પ્રકાશક કરશન લેવા અને લેખક યુ.એમ. સોલંકી. એક સ્લોગન ચાલ્યું, જય ભીમ બોલો, કहीं ભી ચલો ને કુછ ભી કરો. અત્યારે જે પ્રકારનો માહોલ છે, હું યુવાનોની વાત નથી કરતો, તમે યુવાનોને એવું ના, યુવાનો અત્યારે બહુ જ એક્ટિવ છે અને દિશાવાળા છે. એટલે આપણે યુવાનોનો સંદેશો આપણે મારાથી કરું, મારે શું સંદેશો લેવો? આપણે યુવાનોની વાત, યુવાનો કંઈ ડપોળ છે ના, હી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન. એમને ખબર છે વોટ ટુ ડુ એન્ડ વોટ ટુ નોટ ટુ ડુ. પણ આંબેડકરના જીવનની અંદર એણે રાષ્ટ્રને પ્રથમ ગણ્યું છે. તમે કોઈ પર્ટિક્યુલર એક જાતિના નેતા તરીકે એસ્ટાબ્લિશ કરવો ના જોઈએ. એણે મહિલાઓ માટે કામ કર્યું, મહિલા મુક્તિના માર્ગદાતા બન્યો. એમણે અંગ્રેજોની સરકારમાં જ્યારે મિનિસ્ટર હતા ત્યારે એમણે મહિલા મુક્તિ માટે કામ કર્યું. હિન્દુ કોડ બિલના કારણે તેમણે રાજીનામું આપ્યું કે મહિલાઓને કામના કલાક નક્કી કર્યા, પ્રેગ્નન્સી લીવની વાત કરી, વારસાઈ મિલકતમાં અધિકારની વાત કરી,
ડાયવોર્સના અધિકારની વાત કરી. આ ઉપરાંત જ્યારે લેબર મિનિસ્ટર હતા ત્યારે મજૂરોની વાત કરી. મજૂરોની અંદર મેડિક્લેમની વાત હોય, એમના સતત શોષણ થતું હોય એની વાત કરવામાં આવી. આ બધા જ વિષયો પર એમણે મજૂરોના હિતની વાત કરી, મહિલાઓના હિતની વાત કરી, આ દેશની આર્થિક પરિસ્થિતિના વિશે પણ એમણે વાત કરી. પ્રોબ્લેમ્સ ઓફ રૂપી, કઈ રીતે અંગ્રેજો આપણું શોષણ કરે છે. આજે પીએચડી કરવી હોય તો તમારો ગાઈડ કઈ રીતે લખી લો, પણ એમણે પ્રોબ્લેમ્સ ઓફ રૂપી, જે બી ત્યાંની યુનિવર્સિટીમાં એમની છાતી પર એમણે જે રીતે આર્થિક શોષણ કર્યું છે એનો પ્રકાશ પાડતો એમનો થીસીસ આપણે વાંચીએ તો આપણે દંગ રહી જઈએ. એવા સારામાં સારા ઇકોનોમિસ્ટ હતા. આપણે એમના જીવનની વાત કરીએ કે શું પ્રેરણા લેવી જોઈએ. સાહેબ, એમના સાયમન કમિશન વખતે એમણે એક વાક્ય કહ્યું, આ દેશની અંદર રાષ્ટ્ર પ્રથમ છે. આપણે પ્રથમ બી ભારતીય છે ને અંતિમ પણ ભારતીય. આ ડૉક્ટર આંબેડકરની નોંધ છે એમના પેનથી કે આપણા ત્યાં કર્ણાટકી છે, બંગાળી છે, હિન્દી છે, ગુજરાતી છે, બધા જ છે, પણ કોઈ ભારતીય નથી. આ વિચાર આપણે મગજમાંથી કાઢી નાખવો જોઈએ અને બધાએ સંકલ્પ લેવો જોઈએ કે વી આર ફર્સ્ટલી ઇન્ડિયન એન્ડ લાસ્ટલી ઇન્ડિયન. આપણે ઇન્ડિયનથી વધારે કશું જ નથી, ભારતીય છે. એમનું છેલ્લું પ્રવચન બંધારણ સભામાં 26 નવેમ્બર 1949, એમાં પણ એમણે રાષ્ટ્રીયતાને એમણે કીધું છે કે હવે આપણે બધા આ બધું બંધ કરી દેવું જોઈએ. અલગ અલગ પ્રજાતિમાંથી ને અલગ અલગ જાતિમાંથી આપણે આવીએ છીએ, પણ આ દેશમાં બંધારણ આવ્યું છે, આ દેશ હવે આઝાદ થયો છે. આપણે એક મળીને આ દેશ કઈ રીતે સારી પ્રગતિ કરે એ દિશામાં આગળ વધવું જોઈએ. કહેવાય છે કે જીવન કેવું હોવું જોઈએ, તો જીવન લાંબુ નહીં, મહાન હોવું જોઈએ. અને બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વનો અંતિમ લક્ષ્ય હોવો જોઈએ. આવા અનેક વિચારો અને આ વિચારોના પ્રણેતા છે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. ભારત દેશની એક એવી વિભૂતિ કે જેઓ જીવનની એક એક ક્ષણ અન્યોના ઉત્થાન માટે જીવ્યા છે. અને જ્ઞાન મેળવવાની જે જિજ્ઞાસા છે, લોકકલ્યાણ અર્થેની તેમની જે તત્પરતા છે, લોકો આજે પણ તેને યાદ કરે છે. અને બાબા સાહેબે કરેલા અનેક કાર્યો થકી સમાજમાં એક સમાનતાની પ્રબળ ભાવના પેદા થઈ છે. શિક્ષણ, આમ કહેવાય કે દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે શિક્ષણ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે અને તે અધિકારથી સૌ કોઈ તૃપ્ત પણ થઈ રહ્યા છે. અને આ સાથે તમે જુઓ કે અનેક ક્ષેત્રે તેમણે જે કાર્યો કર્યા છે, આ જ કાર્યોથી સમાજની જે દાયકાઓ જૂની રૂઢિઓ છે એને ધ્વંસ કરવામાં પણ ક્યાંક સફળતા મળી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વર્તમાન સ્થિતિને કેટલી સક્રિયતાથી જોઈ શક્યા છે ને એ પણ આપણે જોવું જોઈએ. બંધારણ સભાના તેમના છેલ્લા ભાષણમાં જ્યારે એમણે કહ્યું કે સૌથી વધારે વિરોધ બંધારણનો ક્યાંથી આવી રહ્યો છે, બાબા સાહેબ કહે છે કે સૌથી વધારે વિરોધ સામ્યવાદીઓ અને સમાજવાદીઓ તરફથી થઈ રહ્યો છે. શું બંધારણ ખરેખર એટલું ખરાબ છે એટલે વિરોધ કરી રહ્યા છે? તો બાબા સાહેબ કહે છે કે હું સ્પષ્ટપણે કહીશ કે ના, એવું નથી. પરંતુ સામ્યવાદીઓ એવું બંધારણ ઈચ્છે છે જે કામગારોના ઉપરની તાનાશાહીના પર આધારિત હોય, જેમાં લોકતંત્રને સ્વતંત્રતા નથી. જો સત્તા સમાજવાદીઓના હાથમાં આવે, બાબા સાહેબ કહે છે એ લોકો બે બાબતો ઈચ્છે છે. પ્રથમ બાબત એ છે કે જો સત્તા તેમના હાથમાં આવી જાય તો કોઈ પણ પ્રકારની કિંમત ચૂકવ્યા વગર ખાનગી સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરી લેવું અને હસ્તગત કરી લેવી. અને બીજું જે એ ઈચ્છે છે એ છે કે સંવિધાનના જે મૌલિક અધિકારો છે એ નિરપેક્ષ અને કોઈ પણ પ્રકારના અવરોધ વગરના હોવા જોઈએ. જો તેમના પક્ષને એટલે સામ્યવાદી સમાજવાદીઓને જો સત્તા મેળવવામાં એ લોકો નિષ્ફળ જાય તો એ કોઈ પણ પ્રકારની સત્તામાં જે બેઠા છે એમની કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની બેરોકટોક ટીકા ટિપ્પણી કરી શકે. એટલું જ નહીં, એ રાજ્યને પણ નેસ્તનાબૂદ કરી શકે એટલી સત્તા સામ્યવાદીઓ અને સમાજવાદીઓ ઈચ્છે છે. આ ડોક્ટર બાબા સાહેબનું આ જે વક્તવ્ય અને આ જે એમણે એ વખતે જોયેલું એ વર્તમાન સમયમાં જે નવસામ્યવાદ જે છે અને વોકિઝમ જે રીતે હાવી થઈ રહ્યું છે, ત્યારે કેટલું દીર્ઘદ્રષ્ટિપૂર્ણનું વાક્ય છે અને દ્રષ્ટિ છે એ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, હવે વાત કરીએ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના જન્મની. તો તેમનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુવામાં થયો. તેમના પિતાનું નામ રામજીભાઈ અને માતાનું નામ ભીમાબાઈ હતું. એવું કહેવાય છે કે એક સામાન્ય ખેડૂત પરિવાર હતો અને આ ખેડૂત પરિવારમાં એમનો જન્મ થયો. ખેડૂત પરિવારમાંથી આવેલા બાબા સાહેબના કુલ 14 ભાઈ બહેન હતા અને આ 14 ભાઈ બહેનમાં બાબા સાહેબ આંબેડકર સૌથી નાના હતા.
બીજું કે બાબા સાહેબ આંબેડકર એક દલિત સમાજમાંથી આવતા હતા. હવે પરિવાર મોટો હોય એટલે બાળપણથી જ સંઘર્ષ હોય જ, અને બાળપણથી જ બાબા સાહેબે સંઘર્ષ પણ કર્યો છે. અને એવું કહેવાય છે કે આ સંઘર્ષને પરિણામે જ બાબા સાહેબે સમાજના જે દૂષણો છે એને જડમૂળમાંથી દૂર કરવા અને એક નવા સમાજની રચના કેવી રીતે થાય, આ નવા સમાજ રચનાની એક રચના કરવા માટે, એટલે કે નવા સમાજની રચના કરવા માટે તેમણે એક પ્રણ લીધું અને એને સાકાર કરવા માટે બાબા સાહેબ જીવનના અંતિમ દિવસો સુધી સક્રિય રહ્યા. આજે બંધારણના ઘડવૈયા પૂજનીય ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ છે. મોટે ભાગે આપણે આંબેડકરજીને સંવિધાનના નિર્માતા એ રીતે ઓળખતા હોઈએ છીએ, પરંતુ સમાજ જીવનના દરેક અંગોમાં એમનું યોગદાન રહ્યું છે. ખાસ કરીને સંપૂર્ણ સમાજનું ઉત્થાન અને એના આધારે રાષ્ટ્રનું ઉત્થાન એ એમના જીવનનો મુખ્ય સંદેશ રહ્યો છે. એમની બે વાતો ખાસ સમજવી જોઈએ. એક તો એમણે કહ્યું છે કે આપણે આદિથી અંત સુધી આપણે તમામ ભારતીયો છીએ. ભારત એક રાષ્ટ્ર છે, ભારતના તમામ લોકો એ ભારતીય છે આદિથી અંત સુધી. એમણે એક આ વાત કરી. બીજી જે વાત કરી, જે સમાજ ઉત્થાનમાં બહુ ઉપયોગી થાય એવી છે, એમણે કહ્યું કે ઉદાસીનતા છે સૌથી ખરાબ રોગ છે. ન વ્યક્તિ ઉદાસ રહેવું જોઈએ, ન સમાજે ઉદાસીન રહેવું જોઈએ. સમસ્યાનો સામનો કરવો, સંઘર્ષ કરવો, એવી રીતે સમાજે આગળ વધવું. જ્યારે સંવિધાનનો, બંધારણનો વિચાર થયો ત્યારે પણ સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, એના આધારે ન્યાય અને આ સમગ્ર પ્રક્રિયા એ લોકતંત્ર, જેને એમણે સામાજિક લોકતંત્ર કહ્યું, એ દિશામાં દેશે આગળ વધવું જોઈએ. આર્થિક અસમાનતા એ દૂર થવી જોઈએ, સામાજિક અસમાનતા દૂર થવી જોઈએ. આખો સમાજ એક જ દિશામાં એક સાથે કદમતાલ કરીને ચાલે, આ એમના આખા જીવનનો સંદેશ રહ્યો છે. અને આજે પૂજ્ય ડોક્ટર આંબેડકરજીને આપણે યાદ કરીએ છીએ ત્યારે એમની જે બે ત્રણ વાતોમાં મેં જે વાત કરી કે આદિથી અંત સુધી આપણે ભારતીય છીએ અને દરેક ભારતીયએ સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને એના આધારે સામાજિક ન્યાય એ દિશામાં કાર્યરત રહેવું જોઈએ. આવી રીતે સમાજ આગળ વધશે, સમાજ આગળ વધશે, રાષ્ટ્ર પણ આગળ વધશે. કોઈને તમે પૂછો કે તમારા જીવનમાં આવેલી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે આવે, તો સમજુ માણસ હશે ને એ એમ કહેશે કે અભ્યાસ થકી જ એનો ઉકેલ આવે. અને સાચી વાત છે કે અભ્યાસ થકી જીવનની દરેક સમસ્યાઓ તમે સરળતાથી ઉકેલી શકો છો. અને આ જ સમજ સાથે બાબા સાહેબે શિક્ષણમાં ઝંપલાવ્યું. તેઓ પોતે માનતા હતા કે શિક્ષણ એ સિંહણના દૂધ સમાન છે. હા, સિંહણના દૂધ સમાન છે ને, જે પીવે છે દહાડે છે. અને કહેવાય છે ને કે જો મનોબળ તમારું મક્કમ હોય તો રસ્તાઓ તો આપમેળે તમને મળી જાય છે, બની જાય છે. અને બાબા સાહેબ સાથે પણ ક્યાંક આવું જ થયું. ભણવામાં તો તેજસ્વી હતા જ. હવે ભણવામાં તેજસ્વી આ વિદ્યાર્થીને એ સમયે વડોદરાના જે મહારાજ ગાયકવાડ હતા, આ મહારાજ ગાયકવાડે બાબા સાહેબને વિદેશ ભણવા મોકલ્યા. અને ત્યાર પછી એવું કહેવાય છે કે એમના નામની પાછળ ઉચ્ચ ડિગ્રીઓના નામ જોડાતા ગયા. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીની વિચારધારાએ સમગ્ર વિશ્વને આકર્ષિત કર્યું. આજે તેમણે આપેલી વિચારધારાએ, જે વિચારધારા છે સમતા એટલે ઇક્વાલિટી, સ્વતંત્રતા, ફ્રીડમ અને બંધુતા, ફ્રેટર્નિટી,
આ મૂળ મંત્ર, આ વિચારધારાને ન્યાયિક પરિસ્થિતિની અંદર ન્યાયિક રીતે જો કોઈ પણ રાષ્ટ્ર અપનાવે તો એ રાષ્ટ્રની ઉન્નતિ થાય, એના નાગરિકોની ઉન્નતિ થાય. આ મૂળ વિચારધારાથી પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ ભારતના સંવિધાનને તો આત્મા આપી, પરંતુ એ સંવિધાન એટલું સફળ રહ્યું કે જેના કારણે વિશ્વના અનેક દેશો ભારતના આ મૂળ વિચારને અનુસરવા માટે જાણે કે આકર્ષિત થયા. ચીન જેવી સામ્યવાદી વ્યવસ્થાએ પણ આજે પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના વિચારને એક મહોર મારીને વિશ્વનું સૌથી ઊંચું પ્રતિમા બનાવવાની ઘોષણા કરી. ભારતની અંદર પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જ્ઞાન યજ્ઞના માધ્યમથી અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો ભારત દેશ એ ધર્મની વાત કરીએ, પંથની વાત કરીએ, પ્રાંતની વાત કરીએ, ભાષાની વાત કરીએ, અનેક પ્રકારના ભેદભાવની વાત કરીએ, એ તમામનો રસ્તો કાઢીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્ઞાન યજ્ઞના માધ્યમથી સંવિધાનમાં એટલી જોગવાઈઓ કરી આપી જેના કારણે આજે રાષ્ટ્ર અખંડ અને પ્રગતિકારક માર્ગે ચાલી રહ્યું છે. કે પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ અનામતની વ્યવસ્થા એટલે કે આરક્ષણની વ્યવસ્થાની વાત મૂકી અને સૌને સૌ વર્ગોને પ્રતિનિધિત્વ મળે એ તેમણે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો. જો જાતિઓ નહીં, વર્ગોનો એ વિષય કહ્યો છે એમણે. વર્ગો, અસ્પૃશ્ય વર્ગો. એક જાતિ ગુજરાતમાં અસ્પૃશ્ય હોય પણ નેપાળમાં ના હોય, એટલે એ વર્ગ તરીકે અસ્પૃશ્ય વર્ગ, અનુસૂચિત જનજાતિ વર્ગ, એક પ્રાંતમાં અનુસૂચિત જનજાતિ હોય બીજામાં ન હોય, મહિલા વર્ગ, ઓબીસી વર્ગ, અને હવે તો ગરીબ સવર્ણ વર્ગ, એને પણ પ્રતિનિધિત્વના માધ્યમ આપવા માટે, પ્રતિનિધિત્વ પૂરતું આપવા માટે આરક્ષણની વ્યવસ્થાની જોગવાઈ થઈ. સામાજિક જે રોગ હતો એને દૂર કરવા માટેનો નમ્ર પ્રયાસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અનામતના આધારે કર્યો અને જેના કારણે આખો દેશ આપણો અખંડતાથી રાષ્ટ્રતા અનુભવી અને પ્રગતિકારક બન્યો. અનેકવિધ માર્ગો બતાવ્યા સંવિધાનના માધ્યમથી, અને જેના કારણે વર્તમાન સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળની સરકાર અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારો એ અક્ષરશઃ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અનુસરતા દેખવા મળ્યા. પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને તેમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હાથીની અંબાડી પર જે સંવિધાનને રાખી અને સન્માનિત કર્યું, ત્યારથી તેમણે નક્કી કરેલું, ત્યારથી તેમના વિચારો, મૂળ વિચારો બાબા સાહેબના પ્રદર્શિત થયા કે આ દેશને ચલાવવા માટેનો માર્ગ કોઈ હોય તો પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જીએ બતાવેલો માર્ગ છે. અને એ માર્ગને સરકારની સિસ્ટમમાં જ્યાં જ્યાં ઉપયોગ કરવાનો આવ્યો ત્યાં સરકારી વ્યવસ્થામાં બાબા સાહેબના માર્ગદર્શન વાળા જ કાયદાઓ આવ્યા. બાબા સાહેબના માર્ગદર્શનના કાયદાઓ અનામતને મજબૂત કરાવી, 370ની કલમ હટાવી, સમાન સિવિલ કોડની આવશ્યકતા પર ભાર મુકાયો અને આજે અનેક રાજ્યોમાં સમાન સિવિલ કોડ આવ્યો. 3 તલાક દૂર કરાવ્યા, કારણ કે એ જે વ્યવસ્થાથી મહિલાઓનું જે ડિપ્રેશન, મહિલાઓનું શોષણ થતું હતું એમાંથી મુક્તિ કરાવી. વીજળીનું વ્યવસ્થાપન અને વીજળીનું પ્રોડક્શન એ પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી જે તે વખતે વિષય મૂક્યો હતો, અને આ રાષ્ટ્રની મૂળ આવશ્યકતા એ વીજળી. અત્યારે આપ જોઈ શકો છો કે ખૂબ સારી રીતે ગુજરાતમાં તો એક વીજ કંપની હતી, એની 4 કંપનીઓ બનાવી અને બિન પરંપરાગત સ્ત્રોતમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય એની એક મોટી મુહિમ ચલાવી. વોટરવેઝ, ભારત એ દરિયાઈ માર્ગે અને ઘણા નદીઓના માધ્યમથી રસ્તાઓ બની શકે એમ છે, બાબા સાહેબ આંબેડકરજીએ બતાવેલું. આજે આજની સરકાર એને અનુસરી રહી છે. અનેક રીતે
પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના માર્ગે ચાલવાવાળી આ સરકાર બાબા સાહેબજીના આ સન્માનને અને આ બાબા સાહેબના વિચારને ફળીભૂત કરવા માટે કાર્ય કરી રહી છે અને તેના માધ્યમથી વિશ્વની અંદર આગેકૂચ કરી રહી છે, આર્થિક મહાસત્તા બની રહી છે. ત્યારે દલિતો, ગરીબો, કચડાયેલો તમામ વર્ગ હવે ચોક્કસથી ઉન્નત થયો છે, થોડો એમાં સુધારો થયો. મિત્રો, ભારત દેશનો જે વહીવટ ચાલે છે આખો એ વહીવટ બંધારણ મુજબ ચાલે છે. અને ભારતના બંધારણની જે રચના થઈ ને, આ ભારતના બંધારણની રચનામાં બાબા સાહેબનું જે યોગદાન છે અમૂલ્ય કહી શકાય. અને એથી તો તમે જાણો છો કે ભારતીય બંધારણના પિતા આપણે તેમને કહીએ છીએ. અને બાબા સાહેબે આ ભેટ જે આપણને આપી છે બંધારણની, એ જ ભેટ ભારતની આખી જે વ્યવસ્થા છે એને સુદૃઢ રાખે છે અને સ્વતંત્રતાના જે હક છે એને સુનિશ્ચિત પણ કરે છે. વિચાર કરો, વર્ષો પહેલા બનેલું બંધારણ આજે પણ એટલું જ ઇફેક્ટિવ છે. અને આ સાથે પોતાના જે ઉમદા કાર્યો હતા બાબા સાહેબના, એના પગલે બાબા સાહેબને ઘણી બધી જે યુનિવર્સિટીઓ છે, આ યુનિવર્સિટીઓએ ઉચ્ચ પદવીથી તેમને નવાજ્યા પણ છે. તો આજે પણ વિદેશમાં બાબા સાહેબનું જે જીવન છે, સંઘર્ષ છે, શિક્ષણ છે, એમના વિચારો છે, એમના કાર્યો છે, તમે વિચારો કે એના માટે સ્પેશિયલ લેક્ચર મોટી મોટી યુનિવર્સિટીઓમાં લેવામાં આવે છે. અને એ જ દર્શાવે છે કે મૃત્યુના આટલા વર્ષો બાદ પણ તેમનું જીવન અનેક લોકો માટે પ્રેરણારૂપ હતું અને પ્રેરણારૂપ બની રહ્યું છે. મિત્રો, બાબા સાહેબ આંબેડકરના કાર્યો અને એમના જીવન વિશેની ચર્ચા આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે બાબા સાહેબ આંબેડકર એક વિશાળ વ્યક્તિત્વ, એક એવડું મોટું વ્યક્તિત્વ કે એને તમે 2-5-7 મિનિટમાં અથવા તો કોઈ 2-5 પુસ્તકોમાં કે કોઈ 2-4 કલાકના વ્યાખ્યાનમાં તમે ન સમાવી શકો. પણ છતાંય બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણે જો કંઈ ધારણ કરવાનું હોય, કંઈ ગ્રહણ કરવાનું હોય, તો સૌથી પહેલી વાત એ છે કે આખા દેશમાં જ્યાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ, એ ઉચ્ચ નીચના ભેદભાવ હોય, સ્ત્રી પુરુષના ભેદભાવ હોય કે ગરીબ અમીરના ભેદભાવ હોય કે કોઈ પણ પ્રકારના ભેદભાવ, કારણ કે બાબા સાહેબ આંબેડકર એટલે ભેદભાવના વિરોધી માણસ. એ સમતા અને સમાનતાના પ્રોત્સાહક અને પ્રેરણામૂર્તિ એવા મહામાનવ હતા. એટલે બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી શીખવા જેવી પહેલી બાબત આ છે. બીજી વાત, બાબા સાહેબ આંબેડકરને સિમ્બોલ ઓફ નોલેજ એવું બિરુદ આપવામાં આવ્યું છે. બાબા સાહેબ આંબેડકરની પર્સનલ લાઇબ્રેરીમાં 25,000 જેટલા પુસ્તકો હતા. બાબા સાહેબ લગભગ દુનિયાની 12 જેટલી ભાષાઓ જાણતા હતા. અને બાબા સાહેબ આંબેડકર વિવિધ વિષયમાં એટલા બધા નિષ્ણાત હતા કે એને એ સમયમાં અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અથવા તો બીજા ઘણા બધા મોટા પારિતોષિકો મળી શકે એમ હતા. છતાં પણ એમણે પોતાનું એક મિશન નક્કી કરેલું હતું કે આખી દુનિયામાં અને ભારતમાં ખાસ જ્યાં ક્યાંય ભેદભાવ અથવા તો માનવતાનું હનન થાય છે એવી કોઈ પણ ઘટનાઓ છે એની સામે હું મારું કામ પૂરું કરીશ, હું મારું જીવન વ્યતીત કરીશ. આ એક એમનું મિશન અને આ એકનો ગોલ હતો જીવનનો. ત્રીજી મહત્વની વાત, બાબા સાહેબ આંબેડકરને આપણે જ્ઞાનના પુરસ્કર્તા ગણીએ છીએ. બાબા સાહેબ આંબેડકરના નામની પાછળ બાબા સાહેબ આંબેડકરના નામ કરતા પણ 3 ગણી એવી લાંબી લાઈન થાય એટલી બધી ડિગ્રીઓ બાબા સાહેબ આંબેડકર ધરાવતા હતા. એટલે જ કદાચ બાબા સાહેબ આંબેડકરને આપણા બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને ગાંધીજીએ બનાવ્યા હતા. અને આવું એવું અદ્ભુત બંધારણ બાબા સાહેબ આંબેડકરે આપ્યું, જે સમગ્ર વિશ્વમાં અત્યારે લેખિત કહી શકાય એવું સૌથી મોટું બંધારણ છે. જે ગમે ત્યારે દેશ ક્યાંય પણ સંકટમાં આવે ત્યારે બંધારણ છે એ દેશને એમાંથી ઉગારે છે અને માર્ગદર્શન આપે છે અને ગાઈડ કરે છે. કાયદાના કોઈ પણ અસંગઠનોમાં ક્યાંય પણ કોઈ ગુચમાં આપણે ફસાઈએ છીએ ત્યારે બંધારણ આપણને એમાંથી રસ્તો આપે છે. એટલે બંધારણના ઘડવૈયા તરીકે બાબા સાહેબ આંબેડકરને લોકો ઓળખે છે. બાબા સાહેબની ત્રીજી મોટી ઓળખ એ છે કે બાબા સાહેબ આંબેડકર મહિલાઓના મુક્તિદાતા હતા. એમણે હિન્દુ કોડ બિલની રચના કરેલી અને હિન્દુ કોડ બિલના માધ્યમથી સમગ્ર ભારતીય સમાજની મહિલાઓ છે એના મુક્તિના દ્વાર ખોલી આપ્યા. મહિલાને અત્યારે પિતાની સંપત્તિમાં જે હક અને અધિકાર મળે છે, હિસ્સો મળે છે, એ થેન્ક્સ ટુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. મહિલાઓને જે મેટર્નિટી લીવ મળે છે એ થેન્ક્સ ટુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકરે કામદારો અને મજૂરો માટેના કાયદાઓના સંદર્ભમાં પણ ખૂબ મોટું કામ કર્યું. એ સમયની અંગ્રેજ સરકારમાં એ વિધાન પરિષદમાં એ સભ્ય હતા અને એમણે એ સમયમાં કાયદાઓ, મજૂરોના કાયદાઓ સંદર્ભમાં ઘણી બધી લડતો ચલાવેલી અને એમાં એ સફળ પણ થયેલા. એટલે એક મજૂર નેતા તરીકે પણ બાબા સાહેબ આંબેડકરને લોકો ઓળખે છે.
ધર્મ અને બાબા સાહેબની વાત કરીએ ને મિત્રો, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દુનિયાના જે તમામ મહાન ધર્મો છે, આ તમામ મહાન ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. અને હા, ત્યારબાદ બૌદ્ધ ધર્મ વિશે વાત થતી હોય છે, તો આ ઊંડો અભ્યાસ કર્યા બાદ બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. અને શિક્ષણ થકી મેં કહ્યું કે બદલાવ, અને એ પણ કેવો બદલાવ, શિક્ષણ થકી સામાજિક બદલાવ સાથે બાબા સાહેબે રાજકારણમાં પણ ઝંપલાવ્યું અને તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. જીવનમાં સતત સક્રિય રહેવું, કામ કરતા રહેવું, અને આ જ જીવનની સતત સક્રિયતાને પગલે ક્યાંક માણસનું શરીર સાથ નથી આપતું, સ્વાસ્થ્ય લથડ્યું અને 6 ડિસેમ્બર 1956માં દિલ્હીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ભીમરાવ આંબેડકરના જીવનની વાત કરીએ તો ભીમરાવ આંબેડકરનું સમગ્ર જીવન અસ્પૃશ્યતા અને જાતિવાદ, આવા જે સામાજિક દૂષણો છે, આ દૂષણો કેવી રીતે દૂર થાય એના માટે સંઘર્ષ કર્યો અને આખું જીવન એમણે આ સંઘર્ષમાં વિતાવ્યું. આ સિવાય બાબા સાહેબની જે માનવ અધિકારની જે ચળવળો છે, તેમની વિદ્વવાનતા સમગ્ર વિશ્વમાં જાણીતી છે અને જાણીતી હંમેશા રહેશે. તો આ મહાન વ્યક્તિએ આપણને આપેલા ઉચ્ચ વિચારોને જીવનમાં ઉતારવા સાથે એક સારા નાગરિકની ફરજ નિભાવીએ. અને મિત્રો, તો જ આપણે બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ આપી તેમ કહેવાશે. નમસ્કાર.